નમસ્કાર, ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે એસ્ટિમેટ. એની અંદર આપણે એક એક્ઝામ્પલ લેવાનું છે, એસ્ટિમેટ ઓફ અ મેશનરી પ્લેટફોર્મ. એના વિશે આપણે ગણતરી કરવાની છે કે કેવી રીતે એસ્ટિમેટ કાઢવાનું, બરાબર. એના માટે આપણે કાગળની અંદર ગણતરી કરતા શીખીએ. તો આજે આપણે આ એસ્ટિમેટ ઓફ મેશનરી પ્લેટફોર્મનું કાઢવાનું છે. એની અંદર અહીંયા આપણે પ્લાન આપી દીધું છે. આઉટ ટુ આઉટ એનું માપ છે 6 મીટર અને આની પહોળાઈ છે 5 મીટર, બરાબર છે. દિવાલ છે 0.40ની છે, 4 બાજુની. ત્યાર પછી આ એનું સેક્શન છે. સેક્શનની અંદર તમે જુઓ, આઉટ ટુ આઉટ 6નું છે. ઉપરનું લેયર છે 2.5 સેન્ટીમીટર સિમેન્ટ કોન્ક્રીટ અને બીજું લેયર છે 7.5 સિમેન્ટ કોન્ક્રીટ. અહીંથી અહીં સુધી ગ્રાઉન્ડ લેવલની હાઇટ 2 મીટર આપેલી છે. પછી ફાઉન્ડેશનના સ્ટેપ 20, 10, 20 અને 20 એવી રીતના આપેલા છે. ફાઉન્ડેશનની પહોળાઈ આપેલી છે 0.80 આપેલી છે. હવે તમને આ એક આપણો પરફોર્મા છે ક્વોન્ટિટી કાઢવાનું. આ પેજ તમને રેટ એનાલિસિસ છે, એક્સ્ટ્રેક્ટ શીટ છે, એ માર્કેટમાં બજારમાં તમને અવેલેબલ મળી જાય છે. ન હોય તો તમારે કોરા પેજની અંદર આવી રીતના ટેબલ બનાવી નાખવાનું. એની અંદર ખાસ જરૂરી છે આઇટમ નંબર, આઇટમ ઓફ વર્ક, નંગ, લેન્થ ઇન મીટરમાં, બ્રીથ ઇન મીટરમાં, હાઇટ ઓર ડેપ્થ ઇન મીટરમાં, ક્વોન્ટિટી અને ટોટલ ક્વોન્ટિટી, અને એક એક્સ્ટ્રા રિમાર્ક્સનું રાખવું હોય તો રાખી શકાય. હવે આપણે સૌથી પહેલાં અહીંયા આપણે જોશું અર્થવર્ક ઇન એક્સકેવેશન ઇન ફાઉન્ડેશન. ફાઉન્ડેશન આ છે, એની અંદર આપણે અર્થવર્ક કરવાનું છે. તો એની અંદર આપણે પહેલાં 2 નંગ લઈ લઈશું, શોર્ટ વોલ અને લોંગ વોલ. આ લોંગ વોલ થશે અને આ શોર્ટ વોલ થશે, બરાબર. એ રીતે આપણે એનું એસ્ટિમેટ કાઢશું. તો લોંગ વોલની અંદર 2 દિવાલ આવશે, એટલે અહીંયા 2 દિવાલ છે. 6.40 કેવી રીતે આવશે તો કે ટોટલ લંબાઈ કેટલી છે 6 મીટરની, બરાબર. અહીં સુધી તો આપણે પહોંચી ગયા છીએ. હવે આની અંદર તમે જોશો તો આનું સેન્ટર ટુ સેન્ટર પહેલાં માપ કાઢીએ ફાઉન્ડેશનમાં તો આવશે 5.60, બરાબર. તો અહીં સુધીનું માપ થયું 5.60 સેન્ટર ટુ સેન્ટર. ફાઉન્ડેશન કેટલાનું છે 80નું, તો આ બાજુ કેટલું આવે 0.40. સેન્ટરથી આ બાજુ 0.40 અને સેન્ટરથી આ બાજુ 0.40, એટલે બે બાજુ પ્લસ 0.80. 5.60 પ્લસ 0.80 કરશો એટલે 6.40 આવશે. બ્રીથ છે, ફાઉન્ડેશનની પહોળાઈ છે 0.80 છે. અને હાઇટ ઓર ડેપ્થ 20 પ્લસ 20 40, 40 પ્લસ 10 50 ને પ્લસ 20 એટલે 70, એટલે આ પોઈન્ટ આવશે 70. હવે આને આપણે ટોટલ કરશું એટલે ક્વોન્ટિટીમાં આવશે 7.17 મીટર ક્યુબ. આ થઈ ગઈ આપણે લોંગ વોલ. લોંગ વોલનું એક્સકેવેશન થઈ ગયું. હવે આપણે આવશે શોર્ટ વોલનું એક્સકેવેશન. શોર્ટ વોલની એક્સકેવેશનની અંદર પણ આપણે દિવાલ આવશે 2. લંબાઈ તો કે લંબાઈ શોર્ટ વોલની અંદર તમે જુઓ આખી લંબાઈ છે એ 5 મીટરની આપેલી છે. સેન્ટર ટુ સેન્ટર થશે 4.60, બરાબર. 4.60 થશે. એવી જ રીતે આની અંદર પણ લોંગ વોલની જેમ જ 0.40 એડ થશે અને આ બાજુ 0.40 એડ થશે, એટલે કુલ 4.60ની અંદર 0.80 એડ થશે, એટલે એની લંબાઈ આવશે, એની લંબાઈ 4.60 પ્લસ 0.80. પણ આની અંદર તમે જુઓ તો આપણું અહીંયા ફાઉન્ડેશન કર્યું હોય, બરાબર. આ બાજુ આવશે ફાઉન્ડેશન અને આ બાજુ પણ ફાઉન્ડેશન આવશે, એટલે એટલું આપણે અહીંથી બાદ કરવું પડશે. આ જે ફાઉન્ડેશનની જે અહીંયા વોલ આવે એનું ફાઉન્ડેશન આપણે અહીંયા આવશે, બરાબર. કારણ કે ફાઉન્ડેશન ખૂણામાં હોય તમે જુઓ તો આ બાજુ આવી રીતના ફાઉન્ડેશન થાય. ફાઉન્ડેશન આપણે જ્યારે કરીએ તો તમે એક્સકેવેશન તો આ રીતનું ફાઉન્ડેશન થતું હોય છે, બરાબર. આ બાજુ ફાઉન્ડેશન થતું હોય છે. તો આપણે ડિસ્ટન્સ, હવે આ તો ઓલરેડી ફાઉન્ડેશન ગણતરીમાં લઈ લીધું છે, એટલે આપણે અહીંથી આટલું અંદર ડિસ્ટન્સ લેવું પડશે. એટલે 4.60ની જે વોલ મળી એમાં આપણે 0.80 માઇનસ કરવું પડશે આનું, બરાબર છે. એટલે આવશે અહીંયા આવશે 3.80. બ્રીથ એની રહેશે. ડેપ્થ પણ તમારે 0.70 ફાઉન્ડેશન એની રહેશે. જવાબ આવશે 4.25 મીટર ક્યુબ. હવે આપણે આનો ટોટલ અહીં મારવાનું છે. ટોટલનો જવાબ અહીંયા ટોટલ ક્વોન્ટિટીની અંદર આ બેનો સરવાળો મારશો 11.42 ક્યુબિક
મીટર, બરાબર, અથવા તો મીટર ક્યુબ. હવે આપણે આની અંદર છે અર્થવર્ક ઇન ફિલિંગ ઇનસાઇડ એબોવ ગ્રાઉન્ડ લેવલ, બરાબર. તો એની અંદર તમને અહીંયા હાઇટ આપેલી છે 2 મીટરની છે, બરાબર. એની અંદર -1.75 કરવાની છે એટલે તમને આખી હાઇટ મળી જાય છે, બરાબર. આની અંદર ફિલિંગ કરવાનું છે આપણે અંદર, ઓકે. અર્થ ફિલિંગ છે એની અંદર આપણે અર્થ વર્ક ફિલિંગની અંદર આવશે ક્વોન્ટિટી એક જ આવશે, બરાબર છે. પછી એની લંબાઈ જે આવશે એ આવશે આનું જે અંદરનું જે માપ થાય, બરાબર છે, એ આપણે એની અંદર આવશે. એટલે અંદરનું માપ કેવું થાય તો જુઓ તમે, અહીંયા 6 મીટર છે, બે બાજુ તમે 40-40ની વોલ બાદ કરો એટલે તમારે આવશે 5.20 લંબાઈ, અને બીજી બાજુની લંબાઈ આવશે 4.20, એટલે કે આ બાજુની લંબાઈ આવશે 4.20, બરાબર. અને હાઇટ અથવા તો ડેપ્થ આવશે 1.93, એ તમને મેં અહીંયા કીધું 2 મીટરની હાઇટ છે એમાંથી 75 બાદ કરવાનું, બરાબર. એટલે આનો ટોટલ આવશે 42.15 મીટર ક્યુબ. ટોટલ ક્વોન્ટિટી પણ 42.15 મીટર ક્યુબ. હવે આપણે આવ્યું સિમેન્ટ કોન્ક્રીટ ઇન ફાઉન્ડેશન 1:4:8. એની અંદર પણ લોંગ વોલ અને શોર્ટ વોલ, બરાબર. આપણે ઉપર ઓલરેડી લોંગ વોલ શોર્ટ વોલ કરેલી જ છે એટલે એ સેમ ટુ સેમ જ આવશે. એટલે એનું અંદર આપણે અહીંયા કરશું, લોંગ વોલની અંદર કરશું. દિવાલ છે 2, એની લંબાઈ આવશે 6.40, બ્રીથ આવશે 0.80, અને અહીંયા હાઇટ ઓર ડેપ્થ આવશે 0.20, બરાબર છે. શું કામ? કારણ કે અહીંયા જે કોન્ક્રીટિંગ કરવાનું છે આપણે આટલામાં કરવાનું છે એટલે આ 20નું આવશે, બરાબર. આ જે કોન્ક્રીટિંગ કરવાનું છે એ આવશે 20નું, એટલે આપણે અહીં ડેપ્થ લીધી છે 20ની. બાકી આ 0.80 છે એ આ 0.80નું ફાઉન્ડેશન છે. 6.40 છે એ આપણા લોંગ વોલનું માપ છે, બરાબર. એટલે આનો ટોટલ તમે મારશો એટલે જવાબ આવશે 2.05 મીટર ક્યુબ. એવી જ રીતે શોર્ટ વોલમાં આવશે. શોર્ટ વોલનું માપ આપણે કાઢી રાખેલું છે 3.80. આ સેમ રહેશે ફાઉન્ડેશનની પહોળાઈ, અને આ પણ સેમ રહેશે. એટલે જવાબ આવશે 1.21 મીટર ક્યુબ. આનું તમારે ટોટલ આવશે 3.26 મીટર ક્યુબ, ઓકે. હવે આપણે આની અંદર કરવાનું છે બ્રિક વર્ક ઇન સિમેન્ટ મોટાર, લોંગ વોલ, ફર્સ્ટ ફૂટિંગ અને સેકન્ડ ફૂટિંગ. બ્રિક વર્ક કરવાનું છે, બરાબર છે, ફર્સ્ટ અને સેકન્ડ ફૂટિંગ, બરાબર. આ રીતનું આપણે એનું કરવાનું છે. તો એની અંદર પણ આપણે ફર્સ્ટ ફૂટિંગનું પહેલાં લેવાનું છે અને પછી લેવાનું છે સેકન્ડ ફૂટિંગનું, બરાબર. તો એની અંદર આપણે નંગ આવશે 2 દિવાલ, બરાબર, ફર્સ્ટ ફૂટિંગનું. ત્યાર પછી એની લંબાઈ આવશે 6.20. 6.20 કેવી રીતે આવશે તો કે આપણે આ સેન્ટર ટુ સેન્ટર માપ છે 5.60 પ્લસ બંને બાજુ આનું લેવાનું છે, બરાબર છે, પહેલા સ્ટેજનું. આનું સેન્ટર આવશે 30, એટલે 30 આ બાજુ અને 30 આ બાજુ, એટલે પ્લસ 0.60. 5.60માં પ્લસ 0.60 કરો એટલે લંબાઈ આવશે 6.20, બરાબર છે. ત્યાર પછી એની જે બ્રીથ છે એ આવશે 0.60. કેવી રીતે તો કે અહીંયા છે, બરાબર છે. ત્યાર પછી એની ડેપ્થ જે છે, હાઇટ અથવા તો ડેપ્થ, એ આવશે 0.20. શું કામ તો કે અહીંથી પહેલું સ્ટેજ છે એ 0.20નું છે, 20 સેન્ટીમીટરનું છે, બરાબર. હવે આની અંદર આપણે એનો ટોટલ મારશું એટલે આવશે 1.49 મીટર ક્યુબ, બરાબર છે. હવે આપણે સેકન્ડ ફૂટિંગનું લેવાનું છે. સેકન્ડ ફૂટિંગની અંદર પણ એઝ ઇટ ઇઝ સેમ રહેશે, 2 નંગ રહેશે. એની લંબાઈ આવશે 6.10. શું કામ? કારણ કે સેકન્ડ ફૂટિંગમાં 10 ઘટી ગયું છે એટલા માટે, બરાબર છે. ત્યાર પછી એની જે બ્રીથ છે એ પણ 10 ઘટી જશે, 0.50 આવશે.
આ જે છે ડેપ્થ એ 0.10ની છે, કારણ કે બીજું ફૂટિંગ છે એનું આવશે 10 સેન્ટીમીટર, બરાબર. હવે એનું આવશે ટોટલ આપણે કરીએ તો 0.61 મીટર ક્યુબ આવશે, બરાબર. આ ફર્સ્ટ ફૂટિંગ અને સેકન્ડ ફૂટિંગ થઈ ગયું છે. હવે વોલ એબવ ફૂટિંગ, હવે વોલની એબવ ફૂટિંગ આપણે છે ઈ લેવાનું છે, બરાબર છે. એની અંદર કેવું થશે તો એની અંદર પણ 2 નંગ આવશે. આપણે એની અંદર આપણે જે લંબાઈ લેવાની છે, બરાબર છે, એ લંબાઈ આપણે લેવાની છે. તો એ લંબાઈ આવશે 6, એક્ઝેક્ટ આપણે અહીંથી અહીંની 6 આવશે, બરાબર છે, કારણ કે આ દિવાલથી દિવાલનું માપ આવી જાય. ઓકે, એટલે લંબાઈ આવશે એ 6 અને એની બ્રીથ આવશે 0.40. શું કામ 0.40? કારણ કે આ 0.40ની દિવાલ છે એટલા માટે, બરાબર છે. પછી એની ડેપ્થ આવશે 0.20. શું કામ? તો કે અહીંથી એનું જે માપ છે એ બહુ ગ્રાઉન્ડ લેવલનું છે, એ 0.20નું છે, બરાબર છે. તો હવે આનો ટોટલ તમે મારશો એટલે આવશે 10.56 મીટર ક્યુબ. ઓકે, તો આ વોલ એબવ ફૂટિંગનું થઈ ગયું છે. હવે આપણે આની અંદર શોર્ટ વોલ ફર્સ્ટ ફૂટિંગ લેવાનું છે, ત્યાર પછી સેકન્ડ ફૂટિંગ લેવાનું છે, બરાબર. તો એની અંદર પણ આપણે 2 નંગ આવશે, લંબાઈ આવશે 4 મીટર, બરાબર છે. અહીંયા જુઓ તમે 4.60 છે, અને તમે એનું માપ કાઢશો એટલે તમારે આવશે 4 મીટર, બરાબર. કેવી રીતે? તો કે આ 4.60 છે, બરાબર છે, એને માઇનસ 2 બાજુ 0.30 બાદ કરશો, બરાબર, એટલે 0.60 ટોટલ બાદ કરો એટલે 4 મીટર આવશે. ત્યાર પછી એની જે બ્રીથ છે એ આવશે 0.60, બરાબર. ત્યાર પછી એની ડેપ્થ આવશે 0.20, બરાબર. એટલે આનો ટોટલ આવશે આપણે 0.96 મીટર ક્યુબ. સેકન્ડ ફૂટિંગમાં પણ એવી જ રીતે 2 અહીંયા આવશે 4.10, લંબાઈ 4.10 છે. એ કેવી રીતે આવે? તો કે 4.60 છે, આ લંબાઈ જે આપણે 4.60 લીધી છે એને માઇનસ બંને બાજુ 0.25 એટલે કોઈ 0.50 બાદ કરો એટલે 4.10 આવશે, બરાબર. ત્યાર પછી આપણે અહીંયા લેવાનું છે બ્રીથ. બ્રીથ આવશે આપણે એની અંદર 0.50. આનીથી એક સ્ટેજ ઓછું થઈ જશે. અહીંયા પણ તમારે ડેપ્થ છે એ ઘટી જશે, એટલે આનો જવાબ આવશે 0.41 મીટર ક્યુબ. હવે અહીંયા આપણે જુઓ તો વોલ એબવ ફૂટિંગ આવશે, બરાબર છે. અહીંયા જેમ આપણે વોલ એબવ ફૂટિંગ લીધું એવી જ રીતે અહીંયા વોલ એબવ ફૂટિંગ લેવાનું છે. આની અંદર આપણે લોંગ વોલ લીધી હતી, અહીંયા આપણે શોર્ટ વોલ લીધી હતી. ઓકે, તો આની અંદર તમે જુઓ તો આપણે હવે આની જે નંગ છે એ પણ અહીંયા સેમ ઇટ ઇઝ 2 જ રહેશે. માપ આવશે 4.20. કેવી રીતે? તો અહીંયા શોર્ટ વોલની અંદર છે ને અહીંયા જે માપ છે, બરાબર, આપણે જે અગાઉનું જે ટોટલ લીધો હતો અહીંયા ઉપરનું માપ જે છે 4.20, એની અંદર ફક્ત આ 4.10 લીધું છે, 4.10 એની અંદર ફક્ત 10 એડ કરવાનું છે, બરાબર છે, એટલે આવશે 4.20, બરાબર છે. એનું જે બ્રીથ આવશે એ 0.40 આવશે અને હાઇટ ઓર ડેપ્થ આવશે 2.20, બરાબર છે. 2.20 કેવી રીતે આવશે? 2 મીટર આ છે અને આ આવશે 20નો, એટલે આવશે 2.20. હવે આનો અંદર તમે ટોટલ મારશો એટલે એનો જવાબ આવશે અહીંયા 7.39 મીટર ક્યુબ, બરાબર. આનો ટોટલ મારવાનું છે તમારે. આ બધું તમને પહેલેથી હું કહી દઉં કે આ બધું આવશે ગુણાકારમાં, બરાબર છે, અને છેલ્લે આવશે એ ટોટલ આવશે સરવાળામાં. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બધાય કોલમનો છે એ ગુણાકાર કરવાનો છે, તો એ તમારે ક્વોન્ટિટી નીકળશે, ના કે તમારે સરવાળો. ઓકે.
આમ ઊભો સરવાળો આવશે, આમ આડો આવશે, ગુણાકારમાં આવશે. હવે આની અંદર તમે જુઓ તો આપણે પાંચમું છે એ 12 mm સિમેન્ટ પ્લાસ્ટર 1:6 અને વોલની આઉટસાઇડનું છે, બરાબર છે. બહારની સાઈડનું સિમેન્ટ પ્લાસ્ટર લેવાનું છે. એની અંદર આપણે જુઓ તો લોંગ વોલ છે, તો લોંગ વોલ કેટલી છે તો કે 2, બરાબર. પ્લાસ્ટર છે, પ્લાસ્ટરની અંદર તમારે 2 વસ્તુ જ આવશે, બરાબર. પ્લાસ્ટર છે એ રનિંગ મીટરમાં આવે, એટલે આપણે એને રનિંગ મીટર સ્ક્વેરમાં આવે, એટલે આપણે એને પ્લાસ્ટરને જે એસ્ટિમેટ છે એ મીટર સ્ક્વેરમાં તમારે કાઢવું પડશે. પ્લાસ્ટરનું જે લંબાઈ જે છે એની અંદર આપણે કરીએ તો 1/6 મીટર. આ જે પ્લાસ્ટરની લંબાઈ છે, બરાબર છે, બહારની સાઈડની 6 મીટર, બરાબર. ત્યાર પછી અહીંયા કંઈ નહીં આવે, અહીંયા આવશે હાઇટ 2.10 મીટર. કેવી રીતે તો કે અહીંયા જે છે 2 અને પ્લસ જે આવડવા એડ થશે, બરાબર છે. એવી જ રીતે આનું જે આપણે ટોટલ મારીએ તો આવશે 25 મીટર સ્ક્વેર. અહીંયા ખાસ ધ્યાન રાખજો, મીટર ક્યુબિક મીટરમાં આવે, ઘન મીટરમાં આવે, મીટર સ્ક્વેર આવે એટલે સ્ક્વેર મીટરમાં આવશે, બરાબર છે. હવે શોર્ટ વોલમાં આવશે. શોર્ટ વોલની અંદર તમે જુઓ તો 2 નંગ આવશે વોલના. એની અંદર આપણે આવશે 5 મીટરની લંબાઈ, અહીંથી આપણે મળી ગઈ 5 મીટરની લંબાઈ. અહીંયા કાંઈ નહીં આવે, પ્લાસ્ટર છે એટલે. હાઇટ પણ સેમ રહેશે 2.10. એનો જવાબ આવશે 21.0 મીટર સ્ક્વેર, બરાબર. આ ત્રણેયનો ગુણાકાર કરો એટલે અહીંયા જવાબ આવે, આ ત્રણેયનો ગુણાકાર કરો એટલે અહીંયા જવાબ આવે. આનો ટોટલ મારવાનો છે, સરવાળો કરવાનો, એટલે આપણે અહીંયા ટોટલ આવશે આ બેનો સરવાળો, એટલે થશે 46.20 મીટર સ્ક્વેર. હવે આપણે અહીં જુઓ તો 7.5 સેન્ટીમીટર સિમેન્ટ કોન્ક્રીટ 1:4 ફ્લોર કરવાનો છે, બરાબર. એનું આપણે એસ્ટિમેટ કાઢવાનું છે. તો એની અંદર આપણે નંગ ખાલી આવશે 1, બરાબર. લંબાઈ આવશે 5.20 મીટરની, બરાબર છે. અને ઓલી બાજુ આવશે 4.20 મીટરની. અહીંયા આવશે 5.20 મીટર. કેવી રીતે 5.20 મીટર આવશે તો જુઓ, આની અંદરનું છે, બરાબર છે. આનું જે માપ છે 6માંથી 2 બાજુ 40 બાદ કરો એટલે 80 બાદ થયું, એટલે તમારું માપ થયું 5.20 મીટર. સમજાઈ ગયું? તો એ રીતે આપણે અહીંયા 5.20 મીટર આવશે. પછી આમાં જે આવશે બ્રીથ એટલે કે પહોળાઈ આવશે 4.20, બરાબર. એ આપણે અહીંયા આવશે ઊભું. ઊભું ટોટલ કેટલું હતું? 5 હતું. 2 બાજુ આપણે 40 બાદ કરો એટલે ટોટલ 5માં 80 બાદ કરો એટલે 4.20 આવશે. અહીંયા કાંઈ નહીં આવે, બરાબર છે. આનો તમે ટોટલ મારશો એટલે 21.84 મીટર સ્ક્વેર આવશે, બરાબર. એ જવાબ સેમ અહીંયા જ રહેશે, 21.84 મીટર સ્ક્વેર, બરાબર. હવે 7મું કોલમ છે 2.5 cm સિમેન્ટ કોન્ક્રીટ 1:2:4, બરાબર, ઓન ટોપ ફ્લોર. એટલે આપણે અહીંયા જોયું છે, બરાબર છે. એક આ 7.5નું ગણ્યું અને આ 2.5 સિમેન્ટ કોન્ક્રીટનું ટોપનું ફ્લોર કરવાનું છે, બરાબર. એની અંદર પણ આપણે અહીંયા આવશે 1 નંગ આવશે. લંબાઈ આની અંદર ટોપ ફ્લોર છે એટલે 6 આવશે, હળંગે હળંગ લંબાઈ, બરાબર. ટોપ ફ્લોર છે એટલા માટે 6. પહોળાઈ પણ આપણે 5 હળંગે હળંગ આવશે, કારણ કે ટોપ ફ્લોર છે એટલે, બરાબર. એટલે આઉટ ટુ આઉટ થઈ જશે. અહીંયા આવશે કાંઈ નહીં, આનો ટોટલ મારશો એટલે 30.0 મીટર સ્ક્વેર આવશે. 5 × 6 = 30, બરાબર. ગુણાકાર 1 કરશો એટલે કાંઈ ફેર નહીં પડે, બરાબર છે. એટલે આનું એજ ઇટ ઇઝ 30.0 મીટર સ્ક્વેર, બરાબર છે. તો આ રીતે તમે આખું એસ્ટિમેટ છે એ મેશનરી પ્લેટફોર્મનું તમે કાઢી શકો છો, બરાબર છે. ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા નંગ છે, લંબાઈ છે, બ્રીથ છે, હાઇટ છે અને ક્વોન્ટિટી છે, બરાબર. આનો આમ આડો છે એ ગુણાકાર કરવાનો છે એટલે તમને ક્વોન્ટિટી મળશે. પછી એનો તમે સરવાળો કરશો એટલે ટોટલ ક્વોન્ટિટી મળશે. ઓકે, તો આજના લેસનમાં બસ આટલું જ. થેન્ક યુ.